વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 5 રેખા અને ખૂણા સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 7. દાખલા નંબર 7 ની અંદર આપણને શું કીધું છે તો કે બે ખૂણા પૂરક હોઈ શકે. પૂરક એટલે શું? તો કે બંનેનો ટોટલ 180 થવો જોઈએ. તો લઘુકોણ હોય ત્યારે, બંને ગુરુકોણ હોય ત્યારે અને બંને કાટકોણ હોય ત્યારે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિષય ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિષયને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પર દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે લઘુકોણ હોય તો આપણે લખીએ, ધારો કે લઘુકોણ 60 અંશ અને 70 અંશ છે. જો મેં કોઈ પણ લઘુકોણ રેન્ડમ બે લઘુકોણ લઈ લીધા, આપણને એવું કીધું કે બે ખૂણા પૂરક હોઈ શકે જો બંને લઘુકોણ હોય. મેં બંને લઘુકોણ લીધા. લઘુકોણની વ્યાખ્યા આપણને ખબર છે, આ 90 અંશનો ખૂણો છે, 90 કરતા નાના થતા જાય તો લઘુકોણ અને 90 થી મોટા થતા જાય તો ગુરુકોણ. 90 એટલે કે કાટકોણ. આ આપણને વ્યાખ્યા ખબર છે. અહીંયા આપણે કોણ માપકમાં પણ જોઈ શકાય. અહીંયા 90 છે, 90 કરતા જેટલું પણ નાનું માપ છે એ લઘુકોણ અને 90 થી પછી મોટું માપ જેમ જેમ લેતા જાય એમ ગુરુકોણ. તો મેં શું લીધું તો કે લઘુકોણ એક લીધો 60 અને એક લીધો 70. તો તેથી 60 અંશ વત્તા 70 અંશ. અહીંયા તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો. તો કેટલા થયા? 130 અંશ. તો પૂરક કોણનું આપણે શું વ્યાખ્યા હતી તો કે બંને ખૂણાનો સરવાળો 180 થવો જોઈએ. અહીંયા તો આવ્યું 130. તો આપણે લખી શકાય ના, બે લઘુકોણ હોય તો પૂરક કોણ ન હોઈ શકે. આખું લખવું તો હોય લખી શકે, જો બંને લઘુકોણ હોય તો બે ખૂણા પૂરક ન હોઈ શકે. હોય તો તે બે ખૂણા પૂરક કોણ ના હોઈ શકે. હવે આપણને વાત કરી ગુરુકોણ વિશે. તો આપણે ગુરુકોણ જાણીએ છીએ. 90 કરતા કોઈ પણ બે મોટું માપ લઈ લે. ચાલો હું એક 100 લઈ લઉં ને એક 120 લઈ લઉં. તો આપણે લખીએ, ધારો કે બે ગુરુકોણ 100 અંશ અને 120 અંશ છે. મેં કોઈ પણ બે લઈ લીધા. એવું નથી 100 120 લેવા. 90 કરતા મોટા કોઈ પણ લઈ શકાય. કોઈ કિંમત 150 ને 170 લેવા છે, લઈ શકે. આપણે તો ટોટલ મારવાનું છે. તો તેથી 100 અંશ વત્તા 120 અંશ કેટલા થશે તો કે 220 અંશ. અને આપણને પૂરક કોણ પૂછ્યો છે. પૂરક કોણનો મતલબ થાય ટોટલ 180 થવો જોઈએ. અહીંયા આવ્યો 220. તો સેમ આનું આ જ અહીંયા બેસાડી દઈએ. જ્યાં લઘુકોણ શબ્દ છે ત્યાં મૂકી દઈએ ગુરુકોણ. તો કે લખીએ ના, જો બંને ગુરુકોણ હોય તો તે બે ખૂણા કેવા ન હોઈ શકે તો કે પૂરક કોણ ના હોઈ શકે. તો તે બે ખૂણા પૂરક કોણ ના હોઈ શકે. હવે આપણને એવું કીધું છે કે કાટકોણ હોય તો આપણે લખીએ, ધારો કે કાટકોણ અથવા તો બે કાટકોણ. એ થોડો આપણે સુધારો કરી દઈએ. ધારો કે બે કાટકોણ 90 અંશ અને 90 અંશ છે. કારણ કે કાટકોણ કહેવાય છે ને કે જેનો ખૂણો 90 અંશનો હોય. તો આપણે લખીએ, તેથી 90 અંશ વત્તા 90 અંશ બરાબર 180 અંશ. ઓકે, આપણો પૂરક કોણ આપણને મળી ગયો. પૂરક કોણ એવું જ કહે છે કે પૂરક કોણ ત્યારે હોય તો કે જેનો ટોટલ 180 થતો હોય. તો અહીંયા જ્યાં ના છે ત્યાં આવી જશે હા. અહીં શું લખી દઈએ આપણે? હા, જો બે કાટકોણ હોય તો તે બે ખૂણા પૂરક કોણ હોય શકે. વિડીયોને પોઝ કરી
7મો દાખલો તમારી નોંધપોથીમાં ઉતારી લો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 7મા પછી 8મો દાખલો થોડી જ વારમાં ડિસ્પ્લે પર ફોટો સ્વરૂપે આપી દઈશ. ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો. અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.